સુરત શહેરની પહેલી જ વરસાદમાં સુરત બદસુરત થઈ ગઈ છે। જી હા, જ્યારે પણ વરસાદ આવે ત્યારે સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી જાય છે, એ સ્વાભાવિક છે। અને આ વર્ષે પણ પહેલી જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે। એના જીવતા દ્રશ્યો હું આપને બતાવવા જઈ રહ્યો છું। આપ જોઈ શકો છો, આ કોઈ નહેર કે નદી કે નાલાના આ દ્રશ્યો નથી। આ સુરત શહેરની કતારગામ બેડ રોડ પર આવેલી જે રોડ છે તે એના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કે રોડ રસ્તા ઉપર કેવી રીતે પાણી ભરાઈ ગયા છે અને એક સાઈડનો રોડ જે છે એ પણ બંધ થઈ ગયો છે। લોકો વાહન ચાલકો જે પણ લોકો અહીંથી વાહનો લઈ જવાની કોશિશ કરે છે એના વાહનો આ રોડ પર બંધ થઈ જાય છે અને કેટલાક લોકો ચાલતા પણ આપણે નજરે પડી રહ્યા છે। અને દૂર સુધી આપ જોશો તો આખા રોડ પર પાણી ભરાયેલો જોવા મળશે આપને। તો આ તસવીરો સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા બેડ રોડની છે। બેડ રોડના દ્રશ્યો આપ જોઈ શકો છો। અને જ્યારે પણ વરસાદ આવે ત્યારે મહાનગરપાલિકાની આવી રીતે પોલ ખુલી જાય છે। પ્રી મોન્સૂનની કામગીરી મહાનગરપાલિકા કરવાના દાવાઓ કરતી હોય છે, એ દાવાઓ કેટલા એના સાચા છે એ આપ દ્રશ્યોથી જોઈ શકો છો। આ રોડ રસ્તાઓના દ્રશ્યો નદી નાળાઓની જેમ બની ગયા છે, નહેરની જેમ બની ગયા છે, પાણી ભરાઈ ચૂક્યા છે અને આવા પાણી દર વર્ષે ભરાય છે, છતાંય મહાનગરપાલિકાનું તંત્ર છે ક્યારે પણ જાગતું નથી। પ્રી મોન્સૂનની કામગીરીના નામે ખાલી ધતિંગ કરતું હોય છે। અને અત્યારે આપ જોઈ શકો છો, જે વાહન ચાલકો અહીંથી પસાર થવાની કોશિશ કરી રહ્યા છે અને બીજા વાહન ચાલકો છે બીજી સાઈડના રોડથી અવર જવર કરી રહ્યા છે। તો આ તસવીરો સુરત મહાનગરપાલિકાના જે રેડ રોડ વિસ્તાર છે ત્યાંની છે। આપ જોઈ શકો છો, કેટલાક કાર ચાલકો પણ અહીંથી પસાર થવાની કોશિશ કરી રહ્યા છે। તો દૂર સુધી જોશો તો આખા રોડ, કાંઈ એક જગ્યાની વાત નથી, દૂર સુધી આ રોડ આખું પાણીથી ભરાયેલું છે। મહાનગરપાલિકાનો તંત્ર આ પાણીને બહાર કાઢવા માટે કોઈ પણ પ્રકારની હાલ અહીંયા કોઈ કાર્યવાહી નથી કરી રહ્યો છે। તો આ તસવીરો સુરત શહેરની જે બદસુરત તસવીરો છે એ બતાવી રહી છે। અને આપ જોશો તો ચારે બાજુ જે છે પાણી જ પાણી દેખાઈ રહ્યો છે। અને આવી તસવીરો દર વર્ષે સુરત શહેરમાં થાય છે, અલગ અલગ વિસ્તારોમાં થાય છે। અને આ વખતે પણ પહેલી જ વરસાદ આજે પડી છે ત્યારે સુરત શહેરની રોડ રસ્તાઓની હાલત એવી થઈ ચૂકી છે જે આપ જોઈ શકો છો। પણ સૌથી મોટો સવાલ એ જ થાય છે કે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ રહેશે? લોકોને તકલીફ પડી રહી છે, હાલાકી પડી રહી, એના માટે જવાબદાર કોણ છે? સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।